હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધ્યાનું ધ્યાન રાખવું પણ કે ધ્યાન ભાઈ ઉઠવાનું ચાલુ થઈ જાય એનો વળી જે જરીક સંભળાય ને તરત ઉઠી જાય. અને અત્યારે બની રહ્યું છે બીટનું જ્યુસ. મમ્મીને કીધું તો મને ગાડીને જબ જઈ લાવવા, તારા ગાડીના હશે આમ તો આખું ખવાય છે ને, આખું એ ખવાય પણ ભરાઈ જાય છે. બરાબર મજા નહીં આવી એટલે આ ગાડીને જ કરી. અને હમણાં 2 દિવસ પહેલાં આપણે વાત થઈ હતી વડનગરના મ્યુઝિયમની. તો ભાવેશ ત્યાં જઈને આવ્યું હતું. તો ભાવેશનું કેવું એવું છે, ખૂબ સારું એવું બનાવેલું છે, ફેમિલી સાથે જવાય એવું છે. બરાબર, એટલે જેને ટાઈમ મળે અંબાજીને બધું જતા હોવું તો ખાસ ત્યાં વડનગરમાં જજો. અને 50 રૂપિયા ટિકિટ રાખેલી છે. બરાબર, અને ખૂબ સારું એવું મ્યુઝિયમ બનાવેલું છે, તો ખાસ વિઝિટ કરજો. જ્યાં સુધી મને ખબર ન હોય તો તમને કશું કહી ના શકું. વિદેશી માટે 250 રૂપિયા છે, આપણા ગુજરાત માટે તો 50 રૂપિયા છે. એટલે 50 રૂપિયા સારા છે, તો ખોટા નથી, જવાય એવું ખરું. અને આવું હેલ્ધી જ્યુસ પીતો રહેવાનું, ઘરવાળાને બનાવતું રહેવાનું, અમે પીતા રહીએ. તો સસ્તા છે, 20 રૂપિયા કિલો છે. હા, બેનિફિટ લઈ લેવાનું, બેનિફિટ લઈ લેવાનું, સ્ટોરેજ ના થાય ને કે સ્ટોર થતું તો એ બાટલા ભરી જાય બધું. જે સિઝનમાં જે વસ્તુ મળે ને શરીરને આપી દેવાનું, એ અંદર બેલેન્સ કરે. આપણે ના કરવાનું, શરીર બેલેન્સ કરે. હા, એટલે આપણને કોઈ લાંબી બીમારી નહીં. સરસ છે, મજા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વટાણા, પાલક, લીલી ડુંગળી સબ્જી બનાવી. 4 પરી જેવું તેલ નાખ્યું છે, જીરું નાખ્યું છે, લસણ, લીલા મરચાં, ટામેટાં. સાથે સાથે આપણે રોટી મસાલા પણ કરી દઈએ. ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. એની અંદર આપણે નાખી દઈએ લીલી ડુંગળી. વટાણા આપણા બોઇલ કરેલા છે એટલે આપણે લાસ્ટમાં નાખીશું. આપણા સરસ મિક્સ થઈ ગયા છે, છાંટો પાડી નાખીશું. પાલકને આપણે નાખી દઈશું. મસાલામાં પાલકને પણ ચડવા દઈશું આપણે. થોડાક વટાણામાં કસર હોય તો આની સાથે સાથે એ પણ મિક્સ થઈ જાય. 2 સીટી મારી હતી તો એ અંદરથી થોડા કડક લાગે છે, કારણ કે ઘણા ટાઈમથી વટાણા લાવી અને ફ્રીજમાં સ્ટોર કરેલા હતા.
બધું આપણે 5 મિનિટ થવા દઈએ. લાસ્ટમાં આપણે દાણા નાખી દીધા છે. તમને જો રસાવાળું વધારે ખાવું હોય થોડુંક અંદર આપણે પાણી નાખી સાધારણ લચપતું કરીશું. બસ આપણી સબ્જી પાલક વટાણાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા પાલક વટાણાની સબ્જી તમને કેવી લાગી. 1 2 3 4 થોડું બોલ 3 4 5 6 7 કોણ જીત્યું? અરે હું જીતી ના મેં જીતી. જો જમીનનું ડેકોરેશન જુઓ. ફોટો પાડો. ચાલો ચલો ફોટો પાડો. આરતી કરીએ અમે. લેસન કર દે પહેલા. લેસન કર દે. ચલો લાવ. થઈ ગયું. પછી કેવું બોલવાનું? પસ્તી ભંગર. કેવું બોલવાનું ધનુ? ધનુ મસ્ત આવે. ધનુ એ તન્ના તન્ના તે મૂકી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું બટાકા પૌવા. ચારેક પરી જેવું તેલ નાખી દીધું છે. દહીં નાખી દીધું છે. હળદર, ધાણા જીરું, કઢી પત્તા, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ એને બેલેન્સ કરવા આપણે 2 ચમચી ખાંડ. એની અંદર આપણે નાખીશું તલ, વલિયારી, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. થોડુંક નાખીએ પાણી. એમાં નાખીએ થોડુંક જીરાવન મસાલો. તમારી પાસે પડ્યો હોય તો નાખજો. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. થોડા નાખીશું આપણે બટાકા. આમાં ડુંગળી ગમતી હોય તો ડુંગળી પણ તમે અંદર નાખી શકો છો. સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું ઓમાં સુગંધ મસાલાની ખૂબ જ સરસ આવી રહી છે. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. સાથે નાખીએ દાણા. આજે બહાર ખૂબ જ મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. ક્યાંક વરસાદ પડતો ને એવું લાગી રહ્યું છે. પહેલાં તો ખૂબ બધા મચ્છર આવી ગયા ચારે બાજુ, અને મચ્છરની ડ્યુટી પૂરી થઈ, મચ્છર ભાગી ગયા, અને અત્યારે એટલો સરસ ખુલ્લો ઠંડો પવન આવી રહ્યો છે.
જાણે ચોમાસું હોય ને પવન આવતી એવો પવન આવી રહ્યો છે. એવા પવનમાં આપણે ગરમ ગરમ બટાકા પૌવા ખાવાની શું મજા પડી જાય. સરસ આપણા બટાકા પૌવા મિક્સ થઈ ગયા છે. સરસ છૂટા છૂટા સરસ થઈ ગયા છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા બટાકા પૌવા તમને કેવા લાગ્યા. ચલો ભાઈ 9:30 આવ્યા છે અને અત્યારે એક મેચ ચાલી રહી છે. કોણ જીત્યું? इंडिया जीतવાનું ખાલી એક જ બોલ છગ્ગો એટલે પૂરું. એ આગળ જા ના. ए धनु चलो भाई देखते हैं भाई क्या जीतने वाला है છક્કો માર્યો. નહીં આઉટ થઈ ગયો. ચલો ભાઈ મેચ કોઈ જીતવાના જ છે. ઇન્ડિયા પાકિસ્તાન કોણ? ઓસ્ટ્રેલિયા આ જીતશે તો ફાઇનલ માં જશે. એટલે ક્યાં રમાયા રે મેચ? દુબઈ માં. સ્થાન બુકીઓ વાળા બેઠેલા જ છે ત્યાં આગળ. એટલે ઇન્ડિયા જીતવાનું જ છે. કારણ બધા બુકીઓ આપણા ઇન્ડિયાના છે. કેટલો બોલ બાકી હતો? 16 બોલમાં 6 રન. 6 રન બાકી રહે. તો ડુગુ મારે તો કમ્પ્લીટ થઈ જવાનું છે. તારા જમવાનું બાકી મેચ જીતે ચાલો ઋતુરાજ સરસ જમવાનું બનાવશે. હા પાણી આપો. લેણ અને પાણી પીવડાવવાનું. પાણી પીવડાવી દઈએ ચાલો. અને સરસ મજાનો મસાલો લાવ્યો છું હું. કેટલા રૂપિયા? 400 રૂપિયાનો કિલો. 400 રૂપિયાનો કિલો મસાલો છે. એટલે લાવ્યો છું હું 250 ગ્રામ. કારણ કે મારા ભાઈબંધ એ દરવાજો ખોલજે. તમારા જોડે જે ભાઈબંધ આવે ને એના રોજ આવે. યાર તો મસાલો આપણે લઈ લઈએ. તો મસાલો 250 ગ્રામ લાવ્યો. સુપર મસાલો ફ્રૂટ પર નાખવાનો. પેલા ફ્રૂટમાં જોડે ખાવાનું. હા આ તો લઈ જવાનો પાછું દુકાને મારે. મસ્ત મસાલો એમ. આ મસાલો ખાવ એટલે આમ ખુશ થઈ જાય ને. ચલો જાડી થોડી ચાલીને આવી છે. તો પતલી થઈ છે કે શરીર ઉતરી ગયું. પેલા આમ એક આંગળીમાં આટલી આંગળીમાં તો હમાઈ જતી હતી. આમ હવે નહીં હમાતી. આમ આટલામાં હમાય. એટલે શરીર તારું ઉતરી ગયું. ખરેખર આજે બી ઠંડક છે. જોરદાર ઠંડક છે. ઠંડી લાગે જેકેટ છે. હા હવે સ્વેટર બધું કાઢવું પડશે પાછું. આ જુઓ મેં કીધું કાચું છે કે ના. કાચું બેટા અત્યારે ના ખવાય. કાલે ખવાય. આ જોઈ જાય ને કે કાપું એટલે કાપું. એ તો મારા બેટા એ તો પ્રેમ છે ધનુ ને બેટા. શું થયું લે? કોણ હાર્યું? જીતી ગયા આપણે. કોણ જીત્યું? હે ઇન્ડિયા. ઇન્ડિયા જીતી ગયું. લ્યો ભાઈ ચલો પહેલા કોંગ્રેચ્યુલેશન. જે મેચના રશિયાઓ છે ઇન્ડિયા જીતી ગયું છે. મોજ કરો, ફટાકડા ફોડો. ઓસ્ટ્રેલિયા સામે હતું. જુઓ આ જુઓ આ બેટા આંગળી કપાય બેટા આવી રીતે. ચલ હું કાપી આપું. ચલ ચપ્પુ લઈ લે. હું કાપી આપું. આટલા પીસ વધ્યા ધની ખાઈ. અને બીજા આ તરબૂચ. હા ઠંડા એમ પછી આપણે ખાઈ લઈ યાર છે. તો મસ્ત બટાકાનું શાક બનાવ્યું છે. મેરેજમાં બનતું એવું. આ થોડાક લાય ચા. ચલો ભાઈ સરસ ઠંડી ચાલુ થઈ છે. મસ્ત ઠંડો પવન આવી રહ્યો. મમ્મી અમને બહાર કે મને ઠંડી લાગી રહી છે મારે. સારું છે. અમે હમણાં ગાડીમાં બેઠો હતો ને તો 21 ટેમ્પરેચર જેવું બતાવતું હતું ગાડીની અંદર. એટલે આઈ થિંક કદાચ આજે રાત્રે 15-16 સુધી જઈ શકે. છેલ્લી આ ઠંડી છે સહન કરી લેવાની. અને હેત મને કહે પપ્પા તમારી આંખો બહુ લાલ થઈ છે. એ હેતનો કોણ સમજાવે કે ભાઈ રોજ ટ્રાવેલિંગ કરવાનું હોય ને એટલે આ બધું આંખો લાલ થાય. હજુ ત્યાં જ બેઠો હોય. ગાયત્રીભાઈ લખી રહ્યા છે વિશાલભાઈ તમને માથું દુખાય કરે છે તો ડૉક્ટરને બતાવીને ક્યાંકનું પ્રોબ્લેમ શું છે એ ગોતી દવા ચાલુ કરો. હાજી ગાયત્રીબેન પ્રોબ્લેમમાં કેવું છે? કોને ફોન લગાડે? તો લઈ જા ને બેટા ઉપર ફોન. કોને ફોન? હા તો લઈ જાવ ઉપર છે.
હા એ પણ દાદાનો બી ફોન લઈ જા. પપ્પા આપી દેજો ફોન. દાદાનો ફોન લઈને જા જોડે. આવજો પપ્પા થોડી વાર મોકલાવું છું. આમાં કેવું છે ગાયત્રીબેન, ટ્રાવેલિંગ બી ખરું છે અને પ્લસ અમુક વખતે સૂર્યનો પ્રકાશ છે ને એ આપણા આંખમાં કદાચ વહેલો ઉતરી જાય ને સવારમાં, બરાબર, ત્યારે પણ એ વસ્તુનો પ્રોબ્લેમ થતું હોય છે. પ્લસ પવનના કારણે બી થાય, પ્લસ પાણી છે વધારે બધું ઠંડુ પીવામાં આવી જાય તો પણ વસ્તુ થતી હોય છે. જોકે હું ઠંડુ પાણી વધારે પીતો જ નથી, ઘરેથી 2 બોટલ ભરીને જાઉં છું અને ઓફિસની અંદર પાણીનો કેરબો આવે તો મેં એક બોટલમાં ભરી નાખું અને એક તો થોડું ગરમ થઈ જાય પછી હું પાણી પીવું છું. આ તો કોકના ત્યાં ગયા હોય તો ત્યાં ઠંડુ પાણી હોય તો એના કારણે માથામાં એની અસર થતી હોય છે. એક આપણા બેન છે, એનું નામ હું ભૂલી ગયો છું. શિવર એમને મને કપૂરવાળી એક આખી વિડીયો મને મોકલ્યો હતો, બરાબર, બહુ સરસ મજાનો વિડીયો હતો. હવે એમનું નામ ભૂલી ગયું, કે વિડીયો મારા મોબાઈલમાં પડેલો છે, શું તમને બતાવો જ. ખૂબ સારું એવું મને બતાવ્યું હતું કે વિશાલ ભાઈ આ વસ્તુ તમે કરશો ને ટ્રીટમેન્ટ, બરાબર, તો તમને માથાનું કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય. અને બધું વસ્તુ નેચરલી છે. કામનો લોડ હોય, તડકો હોય, ઘડીમાં છાયડામાં આવો, ઠંડુ પાણી હોય, એના કારણે બધી વસ્તુ થતી હોય છે. ને હા બેન લખી રહ્યા વિશાલભાઈ આવી રીતે કોઈ પણ એનિમલને પગ ન લગાવાય. જો તમે એનિમલની વાત કરી, નરેન્દ્ર મોદી સાહેબનો આજે તમે કદાચ વિડીયો જોયો હશે વંતારાનો, બરાબર, જોયો ભાવશે વંતારાનો સાહેબ, જે વંતારા લોકોએ બનાવી જોઈ દે ગાયો ભેંસો બધી જોઈ દે. એ તો પેલો ધીરુભાઈ અંબાણીનો પેલો છોકરો હતો ને, હા, એને છોકરાએ બનાવી ને વાડો બનાવ્યો, છોકરા હા વાડો બનાવ્યો ત્યાં, વાડો બનાવ્યો, સરસ મજાનો બનાવ્યો છે ભાઈ, ગજબનું. એમાં સિંહના બચ્ચાના મોદી સાહેબ કેવા દૂધ પીવડાતા, નાનું બચ્ચું હતું. જો ત્યાં પરમિશન આપે ને તો 100% ત્યાં વિઝિટ કરવા જેવું છે. આપે જ બસ પરમિશન નથી ને, વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે ત્યાં આગળ. તો હું ગમે તે જુગાડ કરી જો બસ જવાનું છે તો જુગાડ કરીને જઈશ ખરા. એ લોકો વિડીયો શૂટ નહીં કરવા દે, તો હું વિડીયો શૂટ કરી તો બીજા લોકો આવશે, આ લોકોએ કર્યું અમને લઈ જાઓ, બરાબર. બાકી જવા જેવું છે, મસ્ત નાના નાના બચ્ચા તમને વાઘને રમાડવા જોઈએ. મોદી તો હે ભાઈ, મોદી હે. અને ફાઇનલી બધા આપણા મેચ જીતી ગયા છે ઇન્ડિયાવાળા. અને ફાઇનલ ક્યારે છે? આ ફાઇનલ હતી કે એવું છે? હવે એના પછી ફાઇનલ આવે, પછી ફાઇનલ પતી ગયું ને, હાર જીત જ આવે ને બધું. રવિવારે પછી પાછી દુબઈમાં જ છે ને, દુબઈમાં છે. પાકિસ્તાનનું શું મેચનું જે પેલું બનાવેલું હોય ને એ અંડર કન્સ્ટ્રક્શનમાં છે, બરાબર, એટલે પાકિસ્તાન પોસિબલ થાય એવું નથી. ચલો ભાઈ, આટલી કોમેન્ટ હતી. આ તમે જે પગની વાત કરી હતી ને, આમાં એવું છે બેન કે હું કૂતરાને છે ને હાથ નથી લગાવતો, બરાબર. એવું નથી કે મને નથી ગમતું, નથી લગાવતો, લગાવી એને રમાડું છું, બરાબર. એને ગમે છે, રોજ આવે છે, આમ પગ પૂછડીઓ હલાવે એટલે આપણે એ તો કરીએ તો એને મજા આવે છે. બાકી મેં તમને પહેલાં કીધું ભાઈ, કોમેન્ટ ના કરતા કે વિશાલભાઈ કેમ આવું કર્યું, હું આવી રીતે કરું છું. એને આનંદ મળવો જોઈએ, આનંદ મળવો જોઈએ. ચાલો ભાઈ, આજે આટલી કોમેન્ટ હતી. અને આજે ખરેખર આખા દાડો મેં ખાસા બધા ફ્રૂટ ખાતા ને, એવા સરસ સરસ મજાના ફ્રૂટ હતા ને. આ એ મસ્ત નહોતું, તરબૂચ. તરબૂચ હતું એ જોરદાર મીઠું હતું. એમાં જે મસાલો હતો જે હું લાવ્યો હતો, નાખો એટલે હા કડવું ફ્રૂટ હોય ને, કારેલા હોય ને, એ તમને મીઠા લાગે. ના તો તું તમે ખાજો, હો તમે ખાજો, સુધારીને ના આ તો જસ્ટ કીધું મેં એમ. અમુલભાઈની કોમેન્ટ આવશે વિશાલો મસાલો મોકલો, અમે ખાઈએ ખાડેલા એમ ઘાટ મસાલો, મસ્ત મસાલો હતો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને ભાવ પેલું વડનગરનું રવિવાર રજા હોય, બુધવાર ને ભાઈ, બુધવારે રજા હોય છે અને સારું એવું છે, બરાબર. તો ખાસ જવું તો જોજો, વિઝિટ કરવા પડે. રવિવાર લઈ જવાનો વિશાલ. નહીં ભાઈ બાપા નહીં, હું નથી લઈ જવાનું, હાલ ટાઈમ નથી એટલે હાલ નથી લઈ જવાનું. નેક્સ્ટ ટાઈમ જઈશું, લઈ જઈશું. પછી રવિવારની વાત ના કરશું.